મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તાજતારામાં જે પાલિતાણા ખાતે આજપુર રોડ ઉપર કોળી સમાજની જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદને આજે અમોએ મુલાકાત કરી અને મુલાકાત દરમિયાન જે પેપરો છે એ પેપરો અમે સત્તાવાર વાંચ્યા છે અને એ પેપરોની અંદર ગુણવત્ત ધરાવવામાં નામ છે. ગુણવત્ત ધરાવવામાં નામ હોય જે તે સમયની સરકારે નિર્ણય કરેલો કે 40 વર્ષથી ઉપરનો કબજો હોય અને ગુણવત્ત ધરાવવાનું નામ હોય તો રહે એનું મકાન અને ખેડેનું ખેતર. આ સરકારનો નિર્ણય છે. આ સરકારના નિર્ણય સામે અમે બેઠા છીએ અને હાલ જે પેપરો છે એ કોળી સમાજની તરફેણમાં આવેલા પેપરો છે અને એ પેપરોમાં પોલીસને સાથે રાખી અને સામી પાર્ટી રાત્રિએ 2 વાગે રહેણાંકનું મકાન પાડી દે. એટલે ખાસ તો હું પાલિતાણાની પોલીસને પણ વિનંતી કરું છું કે તમે આ રેવન્યુના વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જાળવો અને તમે રાત્રિના ભાગે જમીન ખાલી કરવા માટે મહેરબાની કરીને તમે નહીં પધારો, નહીતર અમને પટ્ટા ઉતારતા પણ આવડે છે અને તમારે જેને જવાબ લેવા હોય એના જવાબ લેવા માટે તમે નોટિસ આપી અને બોલાવો, ટેલિફોનથી ન બોલાવો. એટલે અમે કાયદો અને વ્યવસ્થા જાણવી છે. એટલે મહેરબાની કરી અને આ કોળી સમાજ છે, મારો કોળી સમાજ છે, એકલો ના સમજે. તમને કોઈ રાજકીય પાર્ટીનો પાવર હોય કે પૈસાનો પાવર હોય તો મહેરબાની કરીને તમારી પાસે રાખજો. વધારે ક્યાંય દબાવવાની હિંમત કરતા નહીં. આ પરિવાર સાથે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ છે. બગદાણાવાળી મેટર ફરી પાછી તાજી ન થાય અને કોળી સમાજ રોડ ઉપર આવશે તો જોયા જેવી થશે. અને અહીં પાલિતાણાના કોળી સમાજના રાજકીય આગેવાનો પણ વિનંતી કરું છું કે તમે જે છૂટાઈને જેનું પ્રતિનિધિ કરી રહ્યા છો એ સમાજની આ માતાઓ બહેનો, આ નાના નાના બાળકાઓ ભૂલકાઓ રાત દિવસ આ જમીન માથે બેહવું પડે. શરમ લાગવી જોઈએ તમને કે જેના મતોલી તમે છૂટાઈને પ્રતિનિધિ કરી રહ્યા છો એ સમાજ બેરમીથી હેરાન થઈ રહ્યો છે. 15-15, 20-20 દિવસના વારા વાઈ ગયા અને આ પરિવાર ભૂખ્યો ને તરસ્યો અહીં બેહે છે. તમને શરમ લાગવી જોઈએ. જ્યારે લોકોનું પ્રતિનિધિ કરતા હોય તમે કેમ સરકારને કહેતા નથી? તમે કેમ પોલીસને કહેતા નથી? એટલે મહેરબાની કરીને તમે ક્યાંય સાથને સહકાર આપતા નહીં, નકર સમાજમાં તમને પણ ખુલ્લા પાડવામાં આવશે. વિશેષ તો ખાસ તો હું પોલીસને કહું છું કે તમે શાંતિ રાખી અને કાયદાની રહેમ મારીને કામ કરજો. આ કેસની સ્ટડી અમારા રાઘવભાઈ કરી રહ્યા છે અને આ કેસની સ્ટડીની અંદર અમારા લીગલ ટીમના એડવોકેટો, કોળી સમાજના એડવોકેટો જોડાઈ રહ્યા છે અને આ જમીન માટે આંદોલન ના કરવું પડે એટલું ખાસ ધ્યાન રાખજો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત.